નમસ્કાર દોસ્તો, તો આજના વિડીયોમાં આપણે કર્મને લગતી એક સરસ મજાની વાર્તા જોઈશું જે તમારા જીવનમાં અનેક બદલાવ લાવશે। તો ખરાબ કરેલા કર્મો મોડા કે વહેલા પણ પોતાનું પરિણામ આપે ને આપે જ। તો વાર્તાનું નામ છે અદૃશ્ય હિસાબ। એક ગામમાં રઘુવીર નામનો માણસ રહેતો હતો। લોકો તેને બહુ સામાન્ય માનતા। તે વધારે ન બોલતો કે ન વધારે દેખાડો કરતો, પણ રઘુવીરના જીવનમાં એક ખાસ વાત હતી। તે કોઈને દુઃખ આપે નહીં અને કોઈ તેનું ભલું કરે અથવા તો તે કોઈનું ભલું કરે તો તેનો ઉલ્લેખ પણ ન કરે। દરરોજ સવારમાં રઘુવીર ગામના મંદિર આગળ પાણી છાંટતો, રસ્તામાં પડેલા કાંકરા એ સાઈડમાં કરતો અને કોઈને ખબર પણ પડવા ન દેતો। ક્યારેક કોઈ ભૂખ્યો દેખાય તો પોતાના ખોરાકમાંથી તેને અડધું આપી દેતો, તેનું નામ પૂછ્યા વગર જ। ગામમાં બીજો માણસ હતો જેનું નામ હતું વિજય। વિજય એવું માનતો હતો કે આ દુનિયામાં ફાયદો જ બધું છે। તે લોકોને વચન આપીને તોડી નાખતો, નબળા લોકો સાથે અન્યાય કરતો અને હંમેશા પોતાનો સ્વાર્થ જોતો। સમય જતાં એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો। ખેતરો સુકાઈ ગયા, લોકો તંગ હાલતમાં આવી ગયા। વિજય પાસે ઘણું ધન હતું, પણ કોઈ તેને મદદ કરવા તૈયાર ન હતું, કારણ કે લોકોને યાદ હતું જ્યારે અમને જરૂર હતી ત્યારે વિજયે પીઠ ફેરવી હતી। બીજી તરફ રઘુવીર પાસે ખાસ તો કંઈ બચત ન હતી, પણ આશ્ચર્યની એ વાત હતી કે ગામના લોકો પોતે જ આવીને તેને અનાજ, પાણી અને મદદ આપવા લાગ્યા। એક દિવસ વિજય રઘુવીરને પૂછે છે, તારા પાસે તો કંઈ જ નથી, છતાં તને બધું કેમ મળી જાય છે? શા માટે? રઘુવીરે શાંતિથી જવાબ આપ્યો, મેં ક્યારેય કોઈ પાસેથી કંઈ લીધું નથી, પણ મેં જે આપ્યું છે એ આજે મને પાછું મળી રહ્યું છે। તો વિજયને એ દિવસ પહેલીવાર સમજાયું કે કર્મનો હિસાબ તરત નથી મળતો, પણ અવશ્ય મળે છે। થોડા સમય પછી વિજય બીમાર પડ્યો। એ સમયે રઘુવીર જ પહેલો માણસ હતો જે તેને દવા લઈને આવ્યો, કોઈ પણ ફરિયાદ વગર, કોઈ જૂની વાત યાદ કર્યા વગર। આ દિવસથી વિજયનું આખું જીવન બદલાઈ ગયું। તો આ વાર્તા પરથી આપણે એ શિક્ષા મળે છે કે કર્મ કોઈ દિવસ ભૂલતું નથી। સારા કર્મો શાંતિથી સંગ્રહાય છે અને ખરાબ કર્મો મોડી કે વહેલી પણ પરિણામ આપે જ, અને જે આપે છે એ જ અંતે પામે છે। તો દુનિયામાં કોઈ અદૃશ્ય ખાતું છે જ્યાં દરેક કર્મનો હિસાબ લખાય છે। તો હવે આવી સરસ મજાની વાર્તા સાથે પાછા મળશું। ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।